સુરતમાં બોગસ માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ અને અન્ય પ્રમાણપત્રો બનાવવાના રેકેટમાં મૂળ અમરેલીનો યુવાન 137 સર્ટિફિકેટ સાથે ઝડપાયો. સુરત અમરેલી સિંઘણપોર પોલીસે એક અરજીની તપાસના આધારે બોગસ માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ અને અન્ય પ્રમાણપત્રો બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. સિંઘણપોર પોલીસે કતારગામ આંબા તલાવડી પાટીદાર ભવનની સામે ઝીરકોન પ્લસ સ્થિત ડિવાઇન ઇન્ટરનેશનલમાં રેડ કરી મૂળ અમરેલીના યુવાનને 137 સર્ટિફિકેટ સાથે ઝડપી પાડ્યો છે અને ત્યાંથી ફીની રસીદ બુક, લેપટોપ, પ્રિન્ટર, પેનડ્રાઈવ, મેમરી કાર્ડ, રબર સ્ટેમ્પ, સ્ટીકર અને મોબાઈલ ફોન વગેરે મળીને કુલ 51,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. યશ એજ્યુકેશન એકેડમીના નામે તે જ સ્થળે વર્ષ 2011થી ઇન્સ્ટિટ્યૂટ તે ચલાવતો હોવાનો યુવાન સર્ટિફિકેટ માટે ફી ભરાવી, ઓનલાઈન એક્ઝામ અપાવી, ફરીદાબાદ અને નોઈડાના 3 વ્યક્તિ પાસે બોગસ સર્ટિફિકેટ તૈયારી કરાવી આપતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સિંઘણપુર પોલીસ મથકમાં વેડરોડ શ્રીજી નગરના ભરતભાઈ કથડિયાએ અરજી કરી હતી કે તેમના પુત્ર અક્ષરને વિદેશ જવા માટે ધોરણ 12 પાસનું સર્ટિફિકેટ જરૂરી હોય. તેમણે કતારગામ અંબા તલાવડી પાટીદાર ભવનની સામે ઝીરકોન પ્લસ સ્થિત યશ એજ્યુકેશન એકેડમીમાં ફી ભરીને કેરળ રાજ્ય બોર્ડની ધોરણ 12ની પરીક્ષા ઓનલાઈન આપી સર્ટિફિકેટ મેળવ્યું હતું. પણ જ્યારે તેના સહી સિક્કા કરાવવા અક્ષર કેરળ ગયો ત્યારે તે સર્ટિફિકેટ બોગસ હોવાનું બહાર આવતા તેની ધરપકડ થઈ હતી. સવારે 2:30 સિંઘણપુર પોલીસ સ્ટેશન ખાતે IPC 420, 465, 467, 471, 120B હેઠળ એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ગુનાની પ્રાથમિક રીતે બતાવું તો એક ઈસમ છે અક્ષર ભરતભાઈ કળથિયા, જે વેડ રોડ કતારગામ ખાતે રહે છે. આ ઈસમ જે કેરળની અંદર તિરુવનંતપુરમની અંદર આરોપી તરીકે અટક થયેલ છે, જેની સામે આરોપ એવા હતા કે એણે ડુપ્લિકેટ માર્કશીટ કેરાલા શિક્ષણ બોર્ડની બનાવેલી હતી. તો એના મધર દ્વારા એક અરજી સિંઘણપુર પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલી હતી. તો આ જે અરજીની તપાસમાં એવી વસ્તુ ધ્યાનમાં આવેલી હતી કે આ જે અક્ષર કળથિયાએ જે ડુપ્લિકેટ માર્કશીટ બનાવેલી એ સિંઘણપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા નિલેશ મગનભાઈ સાવલિયા દ્વારા બનાવવામાં આવેલી હતી. તો અમારા સિંઘણપુર પોલીસ દ્વારા આ ઈસમ ઉપર થોડી વોચ રાખવામાં આવેલી કે હકીકત શું છે. તો પોલીસને એની અંદર થોડોક પોઝિટિવ આન્સર મળેલો હતો, જેથી આ નિલેશ મગનભાઈ સાવલિયાના ત્યાં પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવેલો હતો. તો સર્ચ કરતાં કુલ 137 જેટલા માર્કશીટ અન્ય પૂરા ભારત દેશની અલગ અલગ યુનિવર્સિટી તેમજ શિક્ષણ બોર્ડની માર્કશીટો એના ત્યાંથી કબજે કરવામાં આવેલી હતી. અને એની પ્રાથમિક પૂછપરછ કરતાં એવી વસ્તુ ધ્યાનમાં આવેલી હતી કે આ અક્ષર કળથિયાને એ જે ખરેખર 12મું પાસ નથી, પરંતુ એને ઉચ્ચ અભ્યાસ માટે ઇટાલી જવું હતું. તો એના માટે એણે 60,000 રૂપિયા આપીને આ નિલેશનો કોન્ટેક્ટ કરી એની પાસેથી આ ડુપ્લિકેટ માર્કશીટ મેળવેલી હતી. પરંતુ વિઝાની પ્રોસેસમાં માર્કશીટને વેરીફાઈ કરવા માટે જ્યારે તિરુવનંતપુરમમાં જ્યારે ગયો ત્યારે ત્યાંના અધિકારીઓને ધ્યાનમાં આવેલ કે આ માર્કશીટ તો ખોટી છે. તો એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને અટક કરવામાં આવેલ હતો. પરંતુ આ જે માર્કશીટ છે એ બનાવનાર અથવા એને આપનાર વ્યક્તિ એ નિલેશ મગનભાઈ સાવલિયા હોય. પોલીસે એને અટક કરીને એની સઘન પૂછપરછ કરતાં એની પાસેથી 137 જેટલા બીજા આવા અલગ અલગ માર્કશીટ અને ડિગ્રી મળેલી છે. અને એની પ્રાથમિક પૂછપરછ કરતાં તે બેઝિકલી 2011થી યશ એજ્યુકેશન એકેડમી નામે એક સંસ્થા ચલાવે છે અને એના દ્વારા 2011થી આ રીતે જે આવા જરૂરિયાતમંદો હોય એ લોકોને ડુપ્લિકેટ માર્કશીટ અથવા ડિગ્રી અથવા સર્ટિફિકેટ એ પ્રોવાઈડ કરતો હતો. સિંઘણપુર પોલીસ મથકના વુમન PSI SP ડાભીએ અરજીની તપાસ કરતા તેમાં હકીકત જાણવા મળતા ગત રાત્રે ઝીરકોન પ્લસ દુકાન નંબર 106માં રેડ કરી હતી. પોલીસને ત્યાં નિલેશ મગનભાઈ સાવલિયાને પકડીને પોલીસને ત્યાં ટેબલ ઉપર કેટલાક સર્ટિફિકેટ અને માર્કશીટ પણ મળ્યા હતા. જોકે ઓનલાઈન એક્ઝામ તો નામ પૂરતી જ લેવાતી હતી. નિલેશ એક્ઝામ આપનારની તમામ વિગતો મનોજકુમારને મોકલી આપતો. તે જરૂરિયાત મુજબના જુદા જુદા રાજ્યોના બોર્ડના, યુનિવર્સિટીના, ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટના સર્ટિફિકેટ અને માર્કશીટ બનાવી નિલેશને કુરિયરથી મોકલતો અને નિલેશ એક્ઝામ આપનારને આપતો. નિલેશ તે માટે જે તે વ્યક્તિ પાસેથી ₹30,000થી લઈને ₹60,000 સુધીની રકમ લેતો હતો અને તેમાંથી કેટલીક રકમ મનોજને મોકલતો હતો. થોડા સમય અગાઉ મનોજ કુમારે જ નિલેશનો સંપર્ક રાહુલ સૈની
અને કરણ સાથે કરાવતા તેમણે પણ તેને બોગસ સર્ટિફિકેટ અને માર્કશીટ બનાવી આપ્યા હતા. આ અંગે સિંગણપુર પોલીસે ગુનો નોંધી મનોજકુમાર, રાહુલ સૈની અને કરણને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે અને વધુ તપાસ પીઆઈ YB ગોહિલ કરી રહ્યા છે. એને પૂછવામાં આવતા કે આ ડિગ્રી સર્ટિફિકેટ જાતે પ્રિન્ટ કરતો હતો, તેના જણાવ્યા મુજબ ફરીદાબાદ ઉત્તર પ્રદેશનો એક ઈસમ છે મનોજકુમાર, એની સાથે એ 2011થી કોન્ટેક્ટમાં હતો અને એ અહીંયા આ રીતે જે પણ જરૂરિયાતમંદ આવે એની પાસેથી પૈસા મેળવી અને એની વિગત એ મનોજકુમારને પ્રોવાઈડ કરતો હતો અને મનોજકુમાર દ્વારા આવા ભારતની અલગ અલગ યુનિવર્સિટી અને શિક્ષણ બોર્ડની માર્કશીટો એ કુરિયર દ્વારા આને મોકલી આપતો હતો અને આવી માર્કશીટ અને ડિગ્રીનો ઉપયોગ કરી અહીંયાના ભારતીયો એ સ્ટુડન્ટ વિઝા ઉપર ભારતની બહાર વિદેશ યાત્રાએ જતા હોય છે. તો આ એક બહુ મોટું કૌભાંડ ધ્યાનમાં આવેલું છે અને અત્યારે અમારી પાસે માત્ર એક જ એજન્ટ જે આ નિલેશ મગનભાઈ સાવલિયા હાથમાં આવેલો છે અને એના અત્યારે હાથમાંથી અમને 137 સર્ટિફિકેટ મળેલા છે. તો 2011થી કદાચ એણે આનાથી ઘણા બધા માણસોને આ રીતે પ્રોવાઈડ કરે એવી શક્યતા છે. બીજું, આ તો સુરતની અંદરથી એક એજન્ટ પકડાયો છે, પણ મનોજકુમારના આવા ભારતની અંદર ઘણા રાજ્યોની અંદર આવા એજન્ટો હોવાની પૂરેપૂરી શક્યતા છે. તો જોવા જઈએ તો આ એક બહુ મોટું કૌભાંડ છે અને આની ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. જે 137 સર્ટિફિકેટ ને માર્કશીટ મળી છે એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 24 સર્ટિફિકેટ અમને મળેલા હતા, જેની અમે ત્યાંના વાઇસ ચાન્સેલર મેડમ છે એમની સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને અમે ઈમેલથી એમની પાસે વિગત મંગાવતા એ કન્ફર્મ થયું કે આ 24 જે સર્ટિફિકેટ છે એ તમામ ફેક છે, એટલે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા નથી. તો પ્રાથમિક દૃષ્ટિએ ક્લિયર કટ દેખાય છે કે આવી ભારતની જુદી જુદી યુનિવર્સિટીઓ તેમજ શિક્ષણ બોર્ડની અંદરથી આવા ફેક ડોક્યુમેન્ટ મળવામાં આવે છે અને આ ડોક્યુમેન્ટના આધારે આ તો એક ઉપયોગ થયો છે કે જે સ્ટુડન્ટ વિઝા પર બહાર જાય છે, પરંતુ આવા ડોક્યુમેન્ટનો અલગ અલગ જગ્યાએ ઉપયોગ થવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે આ વિષયને બહુ જ ગંભીરતાથી લઈને આની તપાસ કરવામાં આવશે. આમ જોવા જઈએ તો એક આંતરરાજ્ય ષડયંત્ર જેવું જ કહી શકાય અને હું તો કહું છું આંતરરાષ્ટ્રીય પણ કહી શકાય, કારણ કે એવું પણ બને તપાસમાં કદાચ ફોરેનની કોઈ યુનિવર્સિટી જે આવા સ્ટુડન્ટને બોલાવતી હોય અને એમનો પણ જો મેલાફાડ ઇન્ટેન્શન હોય તો એક રીતે આંતરરાષ્ટ્રીય કૌભાંડ પણ કદાચ કહી શકાય. તો પોલીસ આના તમામ પાસાઓનું ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને તમામના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવશે અને એના એવિડન્સ ભેગા કરવામાં આવશે. અને અત્યારે હાલમાં નિલેશ મગનભાઈ સાવલિયા પોલીસ કસ્ટડીમાં લીધેલ છે, એની પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે નામદાર કોર્ટને રજૂ કરવામાં આવશે અને 14 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે અત્યારે નામદાર કોર્ટને રજૂ કરવામાં આવશે.